સો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હું આજે તમારી સાથે શેર કરું છું પિંક ઉત્પમની રેસિપી. યસ, યુ હર્ડ ઇટ રાઇટ, પિંક ઉત્પમ. ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ડિલિશિયસ એવું આપણું ઉત્પમ છે એ રેડી થાય છે. તો એના માટે છે અહીં મારી પાસે ઢોસાનું બેટર, ટમેટો, ડુંગળી, મરચાંની ઝીણી ઝીણી કટકી, કોથમરી છે. અને ઢોસાના બેટરમાં મેં અડધા બીટની પ્યુરી છે એ એડ કરી અને તેને પીસી લીધેલું છે. તો બચ્ચાઓને છે તમે આ ઉત્પમ બનાવી અને તમે ટિફિન લંચ બોક્સમાં છે એ પેક કરી અને આપી શકો છો. અને કલરફુલ એવો પિંક ઉત્પમ છે એ ખૂબ જ સરસ રીતે તૈયાર થાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એક તવી છે એને મેં ફૂલ ગરમ કરેલી છે. ત્યાર પછી આ ઉત્પમને છે આપણે સ્પ્રેડ કરતા જઈએ છીએ બેટરને. અને તેને બહુ થીક પણ નથી રાખતા અને બહુ પતલો પણ નથી રાખતા, મીડિયમ સાઇઝની થિકનેસ છે એ આપણે આ રીતે છે એ સેટ કરી છે. અને તેની ઉપર છે અહીં મેં થોડુંક તેલ છે એ સ્પ્રેડ કરેલું છે. અને આ ચોપ ટમેટોસ છે એને હું અનઇવનલી છે એડ કરું છું ઉપરથી. અને ટમેટો અહીં મેં ડુંગળી લીધેલી છે તેને પણ મેં ઝીણી ઝીણી ચોપ કરી લીધેલી છે અને તેને પણ આપણે આ રીતે છે એ એડ કરી છે. અને આ રીતે છે ને સ્પ્રેડ કરતા જઈએ છીએ. તમારે આની અંદર કેરેટ છે, કેપ્સિકમ છે એને પણ લઈ શકો છો. મેં અહીં બહુ બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ લીધેલા છે. અને મરચાંની કટકીને પણ છે એ આ રીતે છે આપણે એડ કરી દઈએ છીએ. જો તમે ટિફિન માટે બનાવતા હોય તમારા બાળકો માટે તો તમે મરચાંની કટકી છે એ સ્કીપ પણ કરી શકો છો. પણ આ મરચાં છે એ પણ મેં ઓછા તીખા લીધેલા છે. ત્યાર પછી આની ઉપર હું થોડુંક લાલ મરચું પાવડર છે, ત્યાર પછી ધાણા જીરું પાવડર છે એ ઉપરથી સ્પ્રિંકલ કરું છું. અને તેનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે. અને એની ઉપર છે થોડુંક ચાટ મસાલો પણ હું છે એ સ્પ્રિંકલ કરું છું. ઉપરથી આ રીતે ચાટ મસાલો સ્પ્રિંકલ કરવાથી છે તેની ફ્લેવર ખૂબ જ સરસ આવતી હોય છે. અને તલ છે એ પણ છે હું એડ કરું છું. આપણો ઉત્પમનો કલર છે એ લાઇટ પિંક છે એટલે તલનું કોમ્બિનેશન છે એ સારું લાગે છે અને તે દેખાવમાં બી સારું લાગે છે. તો મેં અહીં તલ એડ કરેલા છે. તલ ઓપ્શનલ છે. ત્યાર પછી ઝીણી સમારેલી કોથમરીને પણ હું આ સ્ટેજે એડ કરી દઉં છું. અને આ બધી પ્રોસેસ આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર કરી છે, સાવ સ્લો ફ્લેમ ઉપર કરતા નથી. તો તમે જોઈ શકો છો કે આપણો ઉત્પમ છે એ ધીમે ધીમે છે એ પકાવવા આવ્યો છે. ત્યાર પછી થોડુંક ફરીથી છે એ હું ઓઇલ એડ કરું છું અને તેને પ્રોપર રીતે છે એ આપણે થવા દઈએ છીએ. હવે આ રીતે હળવા હાથે આ બધી વસ્તુને થોડુંક પ્રેસ કરતા જઈએ છીએ અને તેને દબાવતા જઈએ છીએ. આ રીતે દબાવતા જઈએ છીએ જેથી કરીને આપણા જે કાંઈ બી ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ એકદમ સરસ રીતે પ્રોપર રીતે એમાં છે એ બેસી જાય. તમે જોઈ શકો છો. અને આ રીતે છે એ આપણો ઉત્પમ તેની કિનારી છે એ છોડવા માંડ્યું છે. તો આ સ્ટેજે છે તેને એક વખત આપણે ફ્લિપ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરળતાથી છે એ આપણો ઉત્પમ છે એ પણ ફ્લિપ થઈ ગયો છે. અને તેને છે હવે ફૂલ ફ્લેમ ઉપર આપણે થવા દઈએ છીએ જેથી કરીને થોડીક એની બર્નિંગ ઇફેક્ટ પણ આવે અને જે આપણે બહાર જે ઉત્પમ મળતા હોય એ રીતે એની સ્મેલ પણ સરસ આવશે. અને ઉત્પમને થવામાં છે એ મિનિમમ 10-12 મિનિટનો સમય લાગતો હોય છે. તો એ ચોક્કસથી વાતનું ધ્યાન રાખવું તો જ છે તેનો ટેસ્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ છે એ આવતો હોય છે. અને એની ઉપર છે થોડુંક સોલ્ટ ટુ ટેસ્ટ છે હું એડ કરું છું બિકોઝ આપણે જે ટમેટા ડુંગળી લીધેલા છે તેની અંદર આપણે બીજું કંઈ એડ કરેલું નથી. એક ચાટ મસાલો અને સોલ્ટ આપણે એડ કરેલું છે. તો આ રીતે છે તમે જોઈ શકો છો કે આપણું જે ઉત્પમ છે એ રેડી છે. હવે એને એક પ્લેટમાં સર્વ કરી લઈએ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.